એક યુવક એના મિત્રો સાથે જંગલમાં ફરવા માટે ગયો. ગાઢ જંગલમાં યુવક એના મિત્રોથી છૂટો પડી ગયો. પ્રકૃતિની મજા જાણે હવે સજા બની ગઈ. અજાણ્યા જંગલમાં હવે કઈ બાજુ જવું એની કોઈ ગતાગમ પડતી નહોતી. જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતો એ બિચારો જંગલમાં ભટકી રહ્યો હતો. અચાનક વરસાદ શરૂ થયો અને ધીમે ધીમે વરસતા વરસાદે થોડી વારમાં તો સુપડા ધારે વરસવાનું શરૂ કર્યું. રસ્તામાં એક મોટી નદી આવી. ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીને ઓળંગવા માટે વાંસ અને દોરડામાંથી બનાવેલા એક સામાન્ય પુલ હતો. પુલના દોરડાઓ બહુ જૂના હતા, એટલે યુવક જાળવીને પુલ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. હવે વરસાદની સાથે વાવાઝોડું પણ શરૂ થયું. પુલ હાલક ડોલક થવા લાગ્યો. જો પુલ પરથી નીચે પડાય તો રામ રમી જાય એવી સ્થિતિ હતી. યુવાને એમના ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને મદદ કરવા માટે ખરા હૃદયથી આજીજી કરી. થોડી વાર થઈ અને પુલના સામા છેડે ઈષ્ટદેવના દર્શન થયા. પારાવાર તકલીફોની વચ્ચે પણ યુવકના ચહેરા પર સ્મિત આવ્યું. એના જીવમાં જીવ આવ્યો. યુવાન દોરડું પકડીને ઊભો રહી ગયો અને ભગવાન નજીક આવે એની રાહ જોવા લાગ્યો. ભગવાન પુલના સામાના છેડેથી યુવાન તરફ આગળ વધતા જ નહોતા. એ તો સામે છેડે નીચે બેસી ગયા. યુવાને ખૂબ રાહ જોઈ. પોતાની નજીક આવવા અને બચાવવા ભગવાનને સતત વિનંતી કરતો રહ્યો, પણ ભગવાન નજીક ન આવ્યા. યુવાનને પોતાના ઈષ્ટદેવ પર ખૂબ ગુસ્સો આવ્યો. મનમાં ને મનમાં કંઈક બબડતો એ ધીમે ધીમે પુલના બીજા છેડા તરફ આગળ વધ્યો. થોડી તકલીફ પડી, પણ પ્રયાસ કર્યો તો એ પુલના બીજા છેડે પહોંચી ગયો. પુલના બીજા છેડે પહોંચીને એને જે દ્રશ્ય જોયું એનાથી એની આંખો ભીની થઈ ગઈ. પુલનો બીજો છેડો તૂટી ગયો હતો અને ભગવાન બીજા છેડાને એમના મજબૂત હાથથી પકડીને નીચે બેઠા હતા. યુવાનને સમજાઈ ગયું કે ભગવાને દૂર રહીને પણ એને બહુ જ મોટી મદદ કરી હતી. મિત્રો, ભગવાન આપણને મુશ્કેલીના સમયે મદદ કરતા જ હોય છે, પણ આપણને ભગવાનની આ મદદ દેખાતી નથી, કારણ કે આપણે નીચે બેસીને માત્ર બચાવવાની રાડો જ પાડીએ છીએ, પણ પુરુષાર્થ કરતા નથી. જો ઊભા થઈને ચાલવા માંડીએ તો ભગવાનની કૃપાની અનુભૂતિ આપણને પણ થશે જ.